રાજપીપળાના હરસિદ્ધિ મંદિર સામે ફૂલહાર, નારિયેળ અને લારી ગલ્લાઓ પર તંત્ર દ્વારા તોડફોડ કરવામાં આવી। આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટના સ્થળની લીધી મુલાકાત। વર્ષોથી મંદિર સામે પોતાનો ધંધો રોજગાર ચલાવતા લોકોની લારી ગલ્લાઓને તોડફોડ કરીને માલ સામાન જમા કરી દેવામાં આવ્યો। તો શું છે સંપૂર્ણ વિગત, આવો જોઈએ આ રિપોર્ટમાં। આજે રાજપીપળા ખાતે હરસિદ્ધિ માતાના મંદિર સામે નગરપાલિકા દ્વારા ફૂલહાર, નારિયેળ, અગરબત્તી જેવી વસ્તુઓ વેચતા લોકોની લારીઓ અને ગલ્લાની તોડફોડ કરી તેને હટાવી દેવામાં આવી છે। આ ઘટનાની જાણ થતાં આમ આદમી પાર્ટીના ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાએ ઘટના સ્થળે પહોંચી અને પીડિત લોકોની વાત જાણી અને તમામ લોકોને સાથે રાખી તંત્ર સમક્ષ રજૂઆત કરી। અને ત્યારબાદ ધારાસભ્ય ચૈતર વસાવાએ મીડિયા સમક્ષ પોતાની વાત રજૂ કરતા જણાવ્યું હતું કે હરસિદ્ધિ માતાજી મંદિર સામે ફૂલહાર, નારિયેળ, અગરબત્તી જેવા વસ્તુ વેચતા લોકોને લારીઓ અને ગલ્લાની તોડફોડ કરી તેને હટાવી દેવામાં આવી અને તેનો માલ સામાન જમા કરી દેવામાં આવ્યો હતો। આ મુદ્દા પર આજે અમે અસરગ્રસ્તોની સાથે મળી તંત્ર સમક્ષ રજૂઆત કરવા માટે આવ્યા હતા। અમે જણાવ્યું છે કે વર્ષોથી આ લોકો મંદિર સામે પોતાનો ધંધા રોજગાર ચલાવે છે, માટે આ તમામ લોકોને મંદિરની સામે પોતાના લારી ગલ્લા મૂકવા દેવામાં આવે તેવી અમારી માંગણી છે। અહીંયા નગરપાલિકાના ઘણા મુદ્દા છે, જેમાં કે ગટરના મુદ્દા, પાણીના મુદ્દા, રોડ રસ્તા મુદ્દા, આવક મુદ્દા પર કોઈ ધ્યાન આપતું નથી અને ગરીબોના લારી ગલ્લા તોડી નાખવામાં આવે છે। સત્તાધીશોને અમને વિશ્વાસ અપાવ્યો છે કે ગુરુવાર સુધીમાં તમામ લોકોનું કામ રાબેતા મુજબ ચાલુ થઈ જશે। આજે અમે 1500 લોકો સાથે મળી અહીંયા રજૂઆત કરી છે અને જો ગુરુવાર સુધીમાં લોકોનું કામ ફરીથી ચાલુ નહીં થાય તો ત્યારબાદ અહીંયા 10 થી 15,000 લોકો સાથે અમે ફરીથી રજૂઆત કરવા આવીશું। અમારે તો અંદર જવાનું, અમે કોઈની ચેમ્બરમાં નથી જવાના, અમે કમ્પાઉન્ડમાં ઉભા રહીશું। સીઓ સાહેબ કદાચ બહાર આવી જતા હોય તો બહાર બે બહેનો રજૂઆત કરશે, બે આગેવાનો રજૂઆત કરશે, અમે કોઈ અંદર જવાના નથી। આપણે અંદર ત્યાં જતા રહીએ, ત્યાં બોલાવી લઈશું, ગેટ પર બોલાવી લઈશું, એટલે ત્યાં ગેટ પર બોલાવી લઈશું। અમે કોઈ ચેમ્બરમાં જવાના નથી, ત્યાં આવી રીતના ઉભા રહીને તમે પણ ઉભા રહેજો, અમે પણ ઉભા રહીશું, મીડિયાવાળા પણ રહેશે। શાંતિથી રજૂઆત કરી પછી આપણે બધા છૂટા પડી જઈશું। અહીંયા બીજો કોઈ કાર્યક્રમ, અહીંયા કોઈ ધરણા, પ્રદર્શન, હલ્લા બોલ, સૂત્રોચ્ચાર કે એવું કોઈ નથી આપણે કરવાનું ના। આપણે એ ચીફ ઓફિસરને અહીંયા પગથિયા પર બોલાવી લેજો, ગેટ પર, દરવાજા પર, ત્યાં જ આપણે રજૂઆત કરી લઈશું। આપણે કોઈ અંદર, અમે બી કોઈ અંદર જવાના નથી। નહીં, શાંતિથી આવી રીતના શાંતિથી આમાંથી પણ બે જ બહેનો બોલશે, જે બહેનો બોલે એવા હોય બે બહેનો બોલજો, અમે આગેવાનો 3-4 જણ છે, અમે રજૂઆત કરી દઈશું। બીજું કોઈ નીચે ઉભા રહીશું, ગઢવી સાહેબ, આટલા બધા લોકો અને ત્યાં કેટલાક લાગેલી છે। આપણે એવું નથી ઈચ્છતા કોઈ ઘટના બની જાય, આમાંથી આ 150 જણા છે ધક્કો મારી દીધો પડી સાંભળી અવ્યવસ્થા થાય થઈ શકે છે। એટલા માટે અમે સહકાર આપીએ છીએ, એટલો સહકાર તમે આપો, અમે રજૂઆતની ના નથી પાડતા। અમારામાંથી જે ચીફ ઓફિસર છે એમને ત્યાં પગથિયે મારી વાત સાંભળો, 10-12 સાંભળો તો 10-12 જણા જે અત્યારે જેને છે એ અને સાથે આપણે 2-4 આગેવાન આવો કે ના પડે। ગાડી લેવા 5 જણ નતા આવ્યા ત્યાં, હા નોકરી આવતો એ લોકો કમ્પાઉન્ડમાં જવા દો, કમ્પાઉન્ડમાં
અને લારી લેવા 5 જણ નતા આવ્યા તમે લોકો અમે કોઈ અવ્યવસ્થા નહીં થાય जिनकी एक्चुअल में रजूआत है, जिनकी दुकान पे असर पड़ा है उन लोगों का દર વખતે અમને રસ્તે રોકી દેવાના તમારે રજૂઆત એમાં છે અમે ઉભા છે એવી રીતના અમારે તો રજૂઆત કરીશું અમારે બીજી કઈ એમની સાથે તમે પણ વચ્ચે ઉભા રહેજો મેડમ આવશે આવેદન પત્ર અપાઈ જશે આજી રીતે વાતો થઈ બસ એવું જ થશે એવું હશે તો અમે શાંતિથી હવે અમે આટલા બધા લોકો આવ્યા ને અહીંયા બારણે ઉભા રહીને અમે આવેદન આપી દઈએ તો કેવું ખરાબ લાગે એના કરતા તો દરવાજે આપી દઈએ તો અમને બી સંતોષ થાય આ લોકો આવ્યા છે એમને બી સંતોષ થાય ને આમાં કા ખોટી રજૂઆતો છે આમના હકની ન્યાયની વાતો છે એમાં બીજી કઈ આપણે ઇલીગલી પરવાનગી તો માંગવા આવ્યા નથી એમની મર્યાદામાં એમની ઓથોરિટીમાં આવે છે એટલે એમની પાસે આવ્યા છે મારે અમે કલેક્ટરમાં જતા સૂત્રો ના પુકાર્યો એ સહકાર જ છે ને. અમારો અધિકાર નથી અમારી રજૂઆત કરવા જવા માટેનો અધિકાર નથી આ રસ્તે કેમ રોકો છો આ બહેનો બિચારા સાંભળો મારી વાત આ બહેનો નાના નાના છોકરા વર્ષોથી ત્યાં લારી કોને નડે છે કોઈ ટ્રાફિકને નડે છે કોઈ ગેરપ્રવૃત્તિ ત્યાં થાય છે કોઈની છેડતી થાય છે મજાક મસ્તી થાય છે ત્યાં કેમ લારી ગલ્લા તમે તોડી નાખો છો ભાઈ તમને શું વાંધો છે સાહેબ રાજપીપળામાં આટલી બધી ઇનલીગલી કાસો બધી પુરાણ કરીને બિલ્ડિંગો બની ગયા ત્યાં કેમ તમને એ નથી થતું નથી પણ અમને હું કરવા રોકો છો અમે રોકો છો અમે શાંતિથી અમે બધા જઈશું અમે શાંતિથી રજૂઆત કરવા આવ્યા છે બરાબર નગરપાલિકા કોઈના બાપની પેઢી થોડી છે એ લોકોની સેવા માટે છે લોકો બધા વેરો ભરે છે એનાથી આ નગરપાલિકા ચાલે છે હા બોલો ત્યાં નગરપાલિકામાં અરજદારો એટલા બધા છે મને બોલવા અરજદારોને 5 મિનિટ અમને સમય મળે અમે આ લોકોની રજૂઆત લઈને આવ્યા છે અમે શાંતિથી આવ્યા કોઈ જગ્યાએ અમારે કોઈ ટ્રાફિકને અડચણ થઈ કોઈ બીજી ના રજૂઆતો બધા કરવા માટે આવ્યા છે લારી છે ને આ પેઢી કોઈની બાપની પેઢી નથી નગરપાલિકા લોકોના ટેક્સથી ચાલે છે વેરાથી ચાલે છે બરાબર તમે આવી રીતના પોલીસ કેમ વચ્ચે આવીને ઉભા રહી ગયા છો કાયદો વ્યવસ્થા અમે હાથમાં લીધો છે બરાબર અમે કોઈ કાયદો વ્યવસ્થા હાથમાં નથી લીધો તમે કેમ અમને રોકો છો જગ્યા નાની છે તો જગ્યા કરાવો મોટું મેદાન છે બહુ મોટું મેદાન છે અને બોલવા દો ને ભાઈ જગ્યા કરાવો તમારી ફરજમાં આવે છે અમારી રજૂઆત અમે ત્યાં કરવા માટે આવ્યા છે વ્યવસ્થા તમે કરો ના 5 નહીં બધા જ આવીશું અમે કોઈ બીજી ઇનલીગલી પ્રવૃત્તિ કરવા થોડા આવીએ છીએ તમને શાનો પ્રોબ્લેમ છે પોલીસને તમે કેમ વચ્ચે આવી ગયા છે તે કેમ ને નથી પરમિશન નથી લીધી એટલા માટે આમાં હું પરમિશન લેવાની અમારે કયા જાહેરનામાની પરમિશન અરે રજૂઆતમાં તો હું પરમિશન અમારે લેવાની ભાઈ વિસ્તાર અમારો વસ્તી પરમિશન લેવાની છે કોઈ પરમિશન નહીં રજૂઆત અહીંયા અમારે નથી ભાઈ નથી ખોટી છે નથી તમે હાની અમારે પરમિશન ની જરૂર છે ભાઈ બિલકુલ નહીં લઈએ પરમિશન નું જરૂર છે તમારે વાત છે તમારે અહીંયા આનું ચૂંટણી છે આની જાહેરનામું છે અમારે પરવાનગી લેવાની તો પછી એવું નથી પણ કાકા વ્યવસ્થા થવાની છે વેપારીઓ છે હવે થોડું સમજવામાં અમે તો માનવતા એક પણ સૂત્ર બોલ્યા નહીં તમારા વિરુદ્ધ શાંતિથી આવ્યા છે ને અમારે કોઈ સાથે ઝઘડો નથી એક પહેલી વાત છે કમ્પાઉન્ડમાં તો જવા દો હા અમારે કોઈ સાથે ઝઘડો થોડો છે અમારે રજૂઆત તો કરવાની તો નહીં અમે એનો સહયોગ આપીએ છીએ તમારે પણ અમને સહયોગ આપવાનો છે નાકાબંધી કરી તો આ તો ક્યાંનો ન્યાય છે ભાઈ ચાલતા આવે કે રોકે તમને ના પણ તો જવા દો ને કચેરી સુધી નહીં જાઓ કોઈ વ્યવસ્થા નહીં થાય કોઈ કાયદો લેવા માંગતા નથી અમે ટૂંકમાં પતાવો કોઈ કશું થવાનું નથી 5 મિનિટ થઈ ગયો હા આવીએ છીએ વેપારી નહીં ચલો બેનો આ તમારી છે ને દર વખતે આ જ નીતિ નથી ગમતી ભાઈ તમે જે કામ માટે છો એ કામ કરો ને તમે દવાખાનામાં નહીં જવા દેતા તમે કોઈ ઓફિસોમાં નહીં જવા દેતા એટલે અમારે રજૂઆત કરવાની એમાં બી તમને શું નડે છે કચેરી સુધી તો જવા તો દો પછી અમે અમારો અવાજ જવાબ પ્રાઇવેટ પ્રોપર્ટી છે કે તમને હાનો વાંધો છે તમને હાનો વાંધો છે ભાઈ બહુ ગડવી સાહેબ તમને હાનો વાંધો છે રોયલ હોટેલ કોણે હાથમાં લીધો છે બતાવો ને તમને ટેપ પડી ગયેલી છે દલાલી કરો છો તમે હાવ દલાલી એના કરતા ભાજપનો ખેસ પહેરીને અહીંયા ઉભા રહો
ઓળખીએ અમે, લોકો જાણે. ગરીબોની રજૂઆત કરવા આવી તમને. અમારા પ્રજાના ટેક્સના પૈસાથી તમને પગાર મળે છે, નહીં કે કમલમમાંથી તમારો પગાર. તમારો બીજા છે તો ન્યાય આપો ને, ન્યાય કરો. રજૂઆત છે જેને ભાઈ હા, અમે રજૂઆત કરવા અને નવી નીતિ લાવ્યા તમે લોકો બહેનોને આગળ કરીને પાછળ ઉભા રહો. પોલીસ છે ને હાવ નમાલી છે. દર વખતે તમારે હાથ ધંધા છે, દર વખતે તમારે હાથ ધંધા. અમારે હાથ રજૂઆતો કરવા આવી એટલે તમારે અમારે તમારી હાથે લડ્યા કરવાનું છે. દુકાનદાર છે બે આગળ અમે રજૂઆત કરવા આટલું બધું અમે સહકાર આપીએ, આટલું બધું તમે મન એવું બનાવીને આવો કે રસ્તે અડધ વચ્ચે અમને ઉભા રાખી દેવાના. આ કેવી નીતિ છે તમારી? રાતના ઘરે આવી જાઓ તમે. આ જો ને, આ તમે ઉભા કર્યા છે, જો આ જો આ દંડાવાળા બહેનો ઉભા કર્યા છે. અમે ગુંડા છે. તમારી પોલીસ, તમે યાર નર્મદા પોલીસ જાણે શું કરો છો કઈ સમજ પડતી નથી. આ બિચારાની રજૂઆતો માટે આવ્યા છે, તમને નડે છે? બોલો, આ બધું સારું લાગે છે? અમારે તમારી હાથે જીભા જોડી કરવાની અમને સારું લાગે, તમને સારું લાગે છે? લો વ્યવસ્થા કરો. તો તમે વ્યવસ્થા કરી આપો. તો તમે વ્યવસ્થા અમને કરી આપો. તમારે કાયદો વ્યવસ્થા જાળવ્યા કરો ને, એને બચાવવાની જરૂર તમારી નથી. અમે કઈ મારવા નથી આવ્યા. હા, પૂછી લો. ના, 5 માણસ નહીં, અમે બધા જ આવશું. કોઈ 5 અમે આટલી શાંતિથી આવ્યા, આટલી શાંતિથી આગળ અમે કહીએ કીધું. હવે નર્મદા પોલીસ તમે તો હાવ નમાલા થઈ ગયા છે એકદમ. હા, એક છે. આ તમે એક કામ કરો છો ભાઈ, બીજું તમને કઈ મારે એવોર્ડ નથી આપવાનો. હું કીધું અમને જવા દો ને સાહેબ. ગુલામ થઈ ગયા છો. તમારી જોડે ડિસ્કસ કરવાની હું કરવા રોકો છો? અમને જવા દો ને, અમારો અધિકાર છે. અમારું કામ કરીએ. હું કામ કરો છો? શું એ ક્યાં કહેવાનું છે? તમે શું કરવા રોકો છો ભાઈ? તમે કાયદો વ્યવસ્થા જાળવો, તમે કાયદો વ્યવસ્થા જાળવો ભાઈ. તમે અમને હું કાયદો લીધો છો? અમે કોઈ કાયદો હાથમાં લીધો છે? અમે કોઈ કાયદો હાથમાં લીધો છે? અમે કઈ કાયદો હાથમાં લીધો છે? અમારા અધિકાર કેમ તમે છીનો છો? શબ્દ નહીં વાપરતા ભાઈ. વચ્ચે કેમ આવો છો તમે? તમે નર્મદા પોલીસ ખાલી એ જ કર્યા કરો, અમને રોકો. ઘરે પોલીસ મોકલો. નમાલા છો તમે એટલે અમને રોકેલા છે. નમાલા છો એટલે અમને અમારો અવાજ કેમ દબાવો છો? અમારો અવાજ કેમ દબાવો છો? અમારી રજૂઆત કરો. માતાજીના મંદિરની પાટણગઢમાં આગળ જે પણ ફૂલહાર, નારિયેળ, અગરબત્તી અને જે પણ નાસ્તા ચાની લારીઓ હતી તેને હટાવી દેવામાં આવી, તેની તોડફોડ કરવામાં આવી, તેને બધો માલસામાન અહીંયા જમા લીધેલો. ત્યારે અસરગ્રસ્તો સાથે આજે અમે અહીં રજૂઆત કરવા માટે આવ્યા હતા કે વર્ષોથી એ લોકો ત્યાં ધંધો રોજગાર કરે છે, એના પર જ એમનો જીવન નિર્વાહ છે. ત્યારે આ લારી ગલ્લાઓને ત્યાં મૂકવા દેવામાં આવે એવી અમારી માંગણી છે. દેશમાં જેટલા પણ મંદિરો છે ત્યાં આવા રોજગારી મેળવતા કેટલાય લોકો પોતાનો પરિવારનો જીવન નિર્વાહ રોજગારી પરથી કરતા હોય, ત્યારે આમ જોવા જઈએ તો નગરપાલિકાના અનેક મુદ્દાઓ છે. અહીંની ગટરની વ્યવસ્થા હોય, પાણીની વ્યવસ્થા હોય, અહીંયા ટ્રાફિકની વ્યવસ્થા હોય, દબાણોની વ્યવસ્થા હોય, એના પર કોઈ ધ્યાન આપતું નથી અને આવા ગરીબ લોકોના લારી ગલ્લાઓ તોડી નાખવામાં આવે છે. ત્યારે આથી દુઃખ સાથે અમે અહીંયા રજૂઆત કરવા માટે આવ્યા છે અને સત્તાધીશોએ અમને વિશ્વાસ આપ્યો છે કે ગુરુવાર સુધીમાં એ રાબેતા મુજબ ચાલુ થઈ જશે. ત્યારે અમે અહીંથી રજૂઆત કરીને અમે ફરી અમે રજા લઈએ છીએ. નહીં થશે. આજે તો 1500 લોકો જેટલા અહીંયા ઉપસ્થિત થયા છે. નહીં થશે તો આવનારા દિવસોમાં અહીં 10 થી 15,000 લોકો ભેગા થશે અને બહેનોને ન્યાય મળે એ જ અમારો હેતુ છે, એ જ અમારો ઉદ્દેશ છે.